કોઈ દિવસ નહીં. આપણા મગજના ટેમ્પરેચર માટે કેટલાક કારણો આપણા કામ કરે. આપણે મગજની તપેલી એટલી તપેલી રહે છે, બરાબર, એના કેટલાક કારણો છે. એ કારણો વિચારીને આવ્યું છે. નંબર 1, ફાસ્ટ ટેકનોલોજી, જે આપણા મગજના તાપમાન વધારે છે. એવી ફાસ્ટ ટેકનોલોજી આપણને હિંસક બનાવે છે. આવી ફાસ્ટ ટેકનોલોજી બધું ફાટ ફાટ ફટ ફટ જોઈએ. લાઇટ ઓન ઓફ કરો, તરત જ બંધ થઈ જાય, તરત ઓન થઈ જાય, તરત ચાલુ થઈ જાય. સીડી પ્લેયરમાં તમારું સોનીનું પ્લેયર હોય, બટન દબાવો તો ઓફ થઈ જાય, બટન દબાવો તો ચાલુ થઈ જાય, બટન દબાવો તો મ્યુટ થઈ જાય, બટન દબાવો તો ઓછો અવાજ થઈ જાય, બટન દબાવો તો ફૂલ વોલ્યુમ થઈ જાય. એક સેકન્ડની પણ 100મા ભાગમાં તમારું કામ થઈ જાય. બરાબર છે. સાધન બદલ્યું, તમારી સાયકોલોજી બદલી. પહેલાંના કાળમાં સાધનો, આજના કાળમાં પણ પ્રકાશની જેટલી જરૂરિયાત છે તે ભૂતકાળમાં આપણા બાપ દાદાઓ 3 પેઢી પહેલાં જે હતા, આજથી 50, 100, 70, 80 વર્ષ પહેલાં, તો શું પ્રકાશની જરૂરિયાત નહોતી? હતી. પ્રકાશ એમને પણ જરૂરી હતું, પ્રકાશ આપણને પણ જરૂરી હતું. ફરક ક્યાં આવ્યો? સાધન બદલ્યું, સાયકોલોજી બદલાઈ. એ લોકોની સાયકોલોજી પેશન્સવાળી હતી. તમને કહું, અત્યારે તમે લાઇટ ઓન ઓફ કરી નાખો, વાત પતી ગઈ. બરાબર. પહેલાંના કાળમાં લાઇટનો ઉપયોગ ફાનસ દ્વારા થતો હતો. હવે ફાનસને કરવાનું શું? ફાનસનો પણ 1.5-2 કલાક ઉપયોગ કરવાનો. જમવાનું બનાવવાનું હોય એના પહેલાં ફાનસ ચાલુ કરવાનું. જમવાનું પતે એટલે ફાનસને પાછો મંગલ કરી દેવાનો. શબ્દ શું વાપરે? મંગલ કરી દેવાનું. એને એમ ન કહેવાય કે બુઝાવી દો, ખતમ કરી નાખો, મંગલ કરી દેવાનું. બરાબર. હવે એ ફાનસ માટે 1.5 કલાક કામ લેવા માટે 1.5 કલાક તો એના માસે મથવું પડે. હવે ઓલો કાચ ઊંચો કરવાનો, પછી અંદર ડિબેટ ઊંચી કરવાની, પછી પાછું સળગાવ્યું, પછી કાચ નીચે કર્યો, પાછું કાચ કાળો કાળો થઈ ગયો, પછી અરે બાપરે, પાછું ખોલ્યું, કાચ બહાર આવ્યો, પછી પાછું સાફ કર્યું, પાછું 5 કાચ ગોઠવ્યું, પછી ડિબેટ કાઢી, પછી સળગાવ્યું તો 5 મિનિટમાં પૂરું થઈ ગયું. પછી ખબર પડે હો ઘાસલેટ જ નથી, એટલે વળી પાછું ઘાસલેટ લાવવાનું, પછી ઢકણું ખોલવાનું, પછી ઘાસલેટ ભરવાનો, પછી પાછો આમ પંપ મારવાનો. કઈ પ્રકારની બધી વસ્તુઓ કરીને 1.5 કલાક માથાકૂટ કરો ત્યારે તમે 1.5 કલાક પ્રકાશ આપે. આ ફાનસ માણસને શું શીખવાડે ખબર છે? પેશન્સ શીખવાડે છે. ત્યારે એ લોકો ઇરિટેટ ન થાય. ફાનસ પાતીથી શીખવાનું, આપણું માનસ ઘડવાનું કે ક્યાંક કોઈ વિચિત્ર પ્રાણી આપણી આજુબાજુ ગોઠવાઈ ગયો હોય, જે પહેલી વાતમાં આપણું સમજતો ન હોય, પહેલી વાતમાં આપણું માનતો ન હોય, પહેલી વાતમાં એને ટપ્પો જ ન પડતો હોય, તો આપણે તરત ઇરિટેટ થઈ જઈએ. ફાનસ માટે 1.5 કલાક માટે 1.5-1.5 કલાક માથાકૂટ કરવાની સામે આનાથી શીખીને એપ્લાય કરવાનું, માણસ ઉપર એપ્લાય કરવાનું. બરાબર. માણસ પર એપ્લાય કરવાનું કે ગમે તેવો વિચિત્ર સ્વભાવનો માણસ હોય પણ એની પાસેથી કેમ કામ કઢાવવું, પેશન્સ રાખીને કઢાવવું, આ ફાનસ પાસે શીખવાનું. એ લોકો પાસે સાધન એવા હતા કે એ લોકોની સાયકોલોજીમાં એ લોકોને શું થતું હતું? પેશન્સ આવતું હતું. આજે પેશન્સ નથી તમારી પાસે. પહેલાંના જમાનામાં બળદગાડામાં જવાનું, પહેલાંના જમાનામાં પાલિતાણાની યાત્રા કરવી હોય તો કેટલી બધી વાર લાગે. બળદગાડામાં જવાનું, પછી રેલવે સ્ટેશન બાપુ ગાડી હોય, ધીમે ધીમે ચાલે, 10-15 દિવસે ઓલો પહોંચે, જાત્રા કરે, પાછો મહિને આવેલે ગામ સામયું લેવા જાય. એક જાત્રા કરવા માટે મહિનોનો સમય પસાર થતો, અને તો બી લોકો રાજી ખુશીથી એના ઘરે બધા શ્રીફળ દેવા જાય કે ભાઈ તમે શત્રુંજયની યાત્રા કર્યા, તમારી અનુમોદના કરે. આજે તમારું કેટલું ફાસ્ટ થઈ ગયું. સવારે તમે જાઓ ભાવનગર, ભાવનગરથી ફ્લાઇટમાં ઉતરો, ત્યાંથી 2-3 કલાકમાં તમે ગાડીમાં ઉપર ચડ્યા, ડોલી પર નીચે આવ્યા, પાછા સાંજે ઘર ભેગા. અને સાંજે અમારી પાસે બેઠા, મારા સાહેબ સવારે સરસ મજાની પાયદળ યાત્રા થઈ ગઈ. અરે તમે સવારે તો આવ્યા હતા? હા બસ સાહેબ સવારે આવ્યો, ભાવનગર ફ્લાઇટથી ઉતરો, સીધું ઉપર જઈને આવી ગયો. ફટાફટ તમારી જાત્રા એક દિવસમાં સવારે જાઓ ને સાંજે પાછા ઘર ભેગા થઈ જાઓ. આટલી ફાસ્ટ ટેકનોલોજી થઈ ગઈ. એના કારણે તમારું મગજ શું ટેવાવા લાગ્યું? ફાસ્ટ કરાવવા માટે ટેવાવા લાગ્યું. પછી ઘરની અંદર સીડી પ્લેયર હોય, સીડી પ્લેયર વાગતો એટલે ઓન ઓફ મ્યુટ, જરૂર હોય તો મ્યુટ કરવાનું, જરૂર હોય તો બંધ કરવાનું. મોબાઈલમાં ઘણીવાર અમારી પાસે બેઠા હોય ને માણસ, ઓલો ફોન કરે ને પહેલાં આમ કરે, પછી પાછો તરત ફોન કરે, પછી આમ કરે, પછી ત્રીજું પછી આમ ત્રીજું આમ કરે, ચોથું આમ કરે, પછી આમ મોબાઈલ પછાડીને મૂકી દે. આ ઇમ્પેશન્સ આપણા જીવનમાં ક્યાંથી આવ્યું? તમારા સાધનો એવા રહ્યા જેના કારણે તમારી સાયકોલોજીમાં હવે ઉતાવળ આવી ગઈ, ધીરજ આવી ગઈ. ધીરજ તમારી જતી રહી, ધીરજ તમારી જતી રહી. બરાબર. ભગવાનને પણ શું કે, ભગવાન ધીરજ આપજે પણ થોડી જલ્દી આપજે. ભગવાન પાસે પણ ધીરજ માંગવામાં પણ આપણને જલ્દી જોઈએ છે. ભગવાન ધીરતા આપજે પણ થોડી જલ્દી આપજો, ઉતાવળ કરજે, થોડુંક મોડું ના કરતો. આપણને ઇમ્પેશન્સ આ સાધનો પાસેથી શીખવા મળ્યું. પછી શું થાય? દીકરો બોલે, એ ચૂપ, નહીં હું ચૂપ નહીં રહું. કેમ ચૂપ? નહીં હું ચૂપ નહીં રહું, હું બોલીને જ રહીશ. કીધું ને ચૂપ. સીડી પ્લેયર ચૂપ થઈ શકે, મોબાઈલ ચૂપ થઈ શકે, લાઇટ ચૂપ થઈ શકે, ગાડી ચૂપ થઈ, તું કેમ ન થાય? તારે પણ થવું પડશે. પત્નીને ચૂપ કરવાનું, દીકરાને ચૂપ કરવાનું. આ શીખ્યા ક્યાંથી આપણે? આ સાધનો પાસેથી શીખ્યા. ડોરબેલ છે, ડોરબેલ તમને ખબર છે? ડોરબેલમાં તમે કોકના ઘરે ગયા, ડોરબેલ પહેલી વાર વગાડી, બીજી વાર વગાડી, ત્રીજી વાર વગાડી, ચોથી વાર વગાડી, 5મી વાર વગાડી. હવે આ 5 વખતના વચ્ચેના સમયનો ગેપ કેટલો રહ્યો મને કહો પ્રેમજીભાઈ? ગેપ કેટલો રહે? પહેલીમાં કદાચ 5 સેકન્ડ, બીજીમાં પાછી 3 સેકન્ડ, ત્રીજીમાં કદાચ 1 સેકન્ડ, ચોથીમાં કદાચ સેકન્ડ જ નહીં,
અને 5મીમાં દબાવી જ રાખ્યું અને જો ન ખુલે તો પછી પગ નીચે ધાર 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 ખોલ તો ખરી, પણ આટલી બધી વાર હોય, આટલા ઇમ્પેશન્સ થઈ ગયા. તમને ખબર છે લીપમાં હું રોજ જોઉં છું, લીપ ના આવે ને તો દબાવે જ રાખે આમાં. તમારા 10 વખત દબાવવાથી લીપ જલ્દી આવવાની છે? નહીં, જલ્દી આવવાની છે મને કહો. એક વખત દબાવ્યું તો મશીન છે એના હિસાબે આવશે, પણ તોય આમ દબાવી રાખે, આવતી કેમ નથી? અરે પણ નહીં આવે. આ બધું તમે આની પાસેથી શીખો ને પછી તમે એપ્લાય ક્યાં કરો? તમારા દીકરા ઉપર, તમારી દીકરી ઉપર, તમારી વહુ ઉપર, તમારી સામે બોલેલા એ ચોપ, મારી સામે અવાજ નહીં કરવાનો. જો મારી સામે સોનીનો પ્લેયર અવાજ નથી કરી શકતો, મારો મોબાઈલ અવાજ નથી કરી શકતો, મારી બાઇક અવાજ નથી કરી શકતી, હું ધારે લેકોને ચાલુ કરી શકું, ધારો ત્યારે ચૂપ કરી શકું, ધારો ત્યારે બંધ કરી શકું. તમારે પણ મારી જેમ જ આવી રીતે રહેવાનું. દીકરો કે અમે તમારા સોનીના સીડી પ્લેયર છીએ કે તમે અમને મન ચાહે બંધ કરો, મન ચાહે તમે ચાલુ કરો? આવું ન ચાલે. ફાસ્ટ ટેકનોલોજીની અંદર પણ પાછું હમણાં આવી વેબ સિરીઝ જ્યાં વલ્ગર અને વાયલન્સ સિવાય બીજું કંઈ જ નથી. બરાબર? આમ લિટરલી ઓલું ગળું કાપે ને તો લોહીના ફુવારા છૂટે. લિટર આપણે દેખીએ, પહેલાં તો કીડી મરી જતી તો આખો દિવસ શું થતું? આમ મરેડા હો બાપરે, કીડી મરી ગઈ. અત્યારે કીડીની માણસો મળતા પણ આપણે ઇઝીલી વેમાં જોઈ શકીએ છીએ. હવે મોબાઈલથી થિયેટરમાં તમને આવા દ્રશ્યો નથી મળતા, એટલે મોબાઈલમાં ઇન્ડિવિજ્યુઅલ તમને નેટફ્લિક્સ, હોટસ્ટાર જેવા તમારી પ્લેટફોર્મ પર, ઓટીટી પ્લેટફોર્મની અંદર તમને લોકોને પીરસાવી નાખ્યું. મૈસૂરની અંદર એક છોકરીને વેબ સિરીઝ જોવાની આદત પડી ગઈ. રોજ દિવસમાં એક સેશનમાં જેટલા પણ યંગસ્ટર છોકરા છોકરી બેઠા છે વેબ સિરીઝ જોતા, તમે પૂછજો એ લોકોને, રાત્રે જોવાનું ચાલુ કરે, સવારે 4 વાગે બધું પૂરું કરીને જ જોવે. અને પાછા જોવે ને તો બી કંઈ પૂરું ન જોવે, 5-5 10-10 સેકન્ડ દબાઈને આગળ ભગાડે. જ્યાં કંઈક વાતચીતમાં તથ્ય ન દેખાય, વાતચીતમાં કંઈ મજા ના આવતી હોય ને, મેન એ લોકોને સીન જોઈએ છે વલ્ગર અને વાયલેન્સ. માર ધાડ આવે ત્યાં સ્ટોપ કરે. વાતચીત વાળું હોય તો અંદાજથી લગાડે કે કાંઈ શું વાતચીત થઈ રહી છે અમને ખબર છે, એમ કહીને 10-10 સેકન્ડ આગળ વધારીને આખી રાતમાં 10-10 એક જ સિઝનના 10-10 એપિસોડ જોઈ નાખો છો. નથી, સાચું બોલજો. તમે ભલે એમને સમજતા દીક્ષા લઈ લીધી 11 વર્ષની ઉંમર, અમને ખબર નથી તમારા ઘરની હાલત શું છે, અમને ખબર છે. મૈસૂરમાં છોકરીને આદત પડી ગઈ, એટલું દિમાગ અગ્રેસિવ થઈ ગયું, એટલું દિમાગ તેજ બની ગયું. ફાસ્ટ ટેકનોલોજી, એના કારણે મગજ એટલું બધું એનું ઓલું થઈ ગયું. 6 મહિનાની અંદરમાં 24 કલાકમાંથી 22 કલાક એ પોતે વેબ સિરીઝમાં જ હોય. ન ખાવાના ઠેકાણા, ન પીવાના ઠેકાણા, ન સુવાના ઠેકાણા, ન કંઈ એનો હોમવર્ક થાય. અને એક્ઝામમાં પણ ધબડકો બોલાવી નાખ્યો. જે 1995માં આવતી હતી હવે 70 અંદર જતી રહી. મા બાપને થયું કે મોબાઈલ છીનવો પડશે. એક દિવસ માને ગુસ્સો આવ્યો, મોબાઈલ પકડ્યો, પછાડ્યો જોરથી કે હવે આ મોબાઈલે સત્યાનાશ વાળી છે, આ મોબાઈલની જોઈએ. દીકરીને ગુસ્સો આવ્યો, ઘરમાં ગઈ, છરી લીધી, માના ગળા પર ખાટ કરીને ચલાવી દીધું. ચલાવ્યું એટલું જ નહીં, મરદાના 13 ટુકડા કર્યા. એટલી ખુન્નસ, એટલો ગુસ્સો. તું મારા જીવનમાં તું ઇન્ટરફેર કરનારી તું કોણ? ગળું કાપ્યું, લોહી નીકળી ગઈ, નસ કપાઈ ગઈ, મરી ગયા પછી પણ શીખ્યું ક્યાંથી? અહીંથી. તમારા છોકરાઓ જે અત્યારે અગ્રેસિવ ચાલી રહ્યા છે, વાતમાં મરવાની, વાતમાં ભાગવાની, વાતમાં મારવાની વાતો કરે છે, આ બધું મોબાઈલથી શીખી રહ્યા છે. નંબર 1 ફાસ્ટ ટેકનોલોજી. નંબર 2 ફાસ્ટ ફૂડ. તમારું ફાસ્ટ ફૂડ એટલે એટલું ખતરનાક છે. માણસનો આહાર છે ને, જેવો આહાર હોય ને એવો માણસ બનાવે. પ્રાણીઓમાં પણ 2 પ્રકાર હોય છે, ખબર તમને? કેટલાક હિંસક પ્રાણી અને કેટલાક શાકાહારી પ્રાણી. હિંસક પ્રાણીના તમે દાંત જુઓ તો આવા નોકેલા હોય, કેમ કે એને માંસ ચાવવાનું છે. જે માણસ શાકાહારી છે, જે પશુ શાકાહારી છે, એના દાંત આવા નોકીલા અને આવા એકદમ અણીદાર ન હોય. બરાબર? આ કુદરતને પણ ખબર છે કે કયા આહારના હિસાબે કોને માણસને આપણે કેવું શરીર આપવું, કયા જીવને કેવું શરીર આપવું. આપણે કેવા રહ્યા? આપણે માણસ રહ્યા. આપણા દાંત પણ નોકીલા નથી. કોઈને કરડો તો પણ કંઈ લોહી ન નીકળે. જેવા મગરમચ્છના હોય, જેના સિંહના હોય, જેવા જંગલી ભૂંડના હોય, કે જેવા તમારા કૂતરાના હોય, એવા તો આપણા માણસના દાંત ન હોય. એના મતલબ કે આપણા દાંતથી ખબર પડે છે કે આપણો આહાર કેવો, શાકાહારી. હવે તમારા ફાસ્ટ ફૂડના નામ તો તમે જો, ચાઉમીન, બોલવામાં આપણને આમ સૂગ ચડે, નૂડલ્સ, પિઝા, બર્ગર, આમ તો રોટલી, શાક, દાળ, ભાત, ખીચડી, શીરો, મોહનથાળ, બોલવામાં કેટલી સોફ્ટનેસ આવે. અને આ બધું બોલવાનું, અને ઓલું ખાઓ તો આમ તમને સભ્યતા લાગે. ઓલો તમારો શું આવે, સેન્ડવિચ આવે કે શું આવે, આવડું મોટું આવે ને બર્ગર, આમ કરીને ખાવું પડે. આખા મોઢામાં ન માય તોય આમ મોઢું આમ કરીને ખાય. નૂડલ્સ ખાવાનું તો કેવી રીતે ખાવાના મને કહો? એને જોઈને તો મને કંઈક બીજું જ યાદ આવે. એક ભાઈ નૂડલ્સ ખાવા ગયા, સ્પોન્જ આપણે એની સ્પૂન આવે, ચોપ સ્પૂન, એનાથી એને ખાતા આવડે નહીં. ભાઈ સાહેબે શું કર્યું, વાટકામાં આવડો મોટો નૂડલ્સ તો મંગાવ્યું, પછી ઓલી લાકડી ગોઠવવા 10-15 મિનિટ લગાડી દીધી. લાકડી ગોઠવાય નહીં.
પછી આમ કહીને આમ ભેગું કરે, આમ જાય, બધું નીચે લસરી જાય. એટલે વળી પાછું આમ આજુબાજુ જોવે, કોઈ જોતું નથી ને. હા, પછી પાછું આમ ભેગું કરે, પછી આમ જાય, લાકડી મોઢામાં આવે ને ઓલું એક નૂડલ્સનું પણ દાણો એના મોઢામાં ન જાય, એક એની લડ એના જાય નહીં. બરોબર? આવા તમે ખોરાક ખાઓ, ફાસ્ટ ફૂડ, મંચુરિયન. આપણે ચંદુભાઈ અમારા ખાસ પરમ ભક્ત સમુદાયના રેડ રોસવાળા, અત્યારે 724 સમાજના પ્રમુખ ધીરજભાઈ વોરા એમના મોટા ભાઈ, એમને 72ની સાલમાં 99 કરાવી. અમે 4-5 બધા બાલમુનિ, ભલે ને અમે મોટા થયા પણ અમારા મનમાં માઇક્રો બાલમુનિ તો જીવતો જ હોય. અમને બાળમુનિ સાથેની સંગત ગમે. હવે ત્યાં છોકરાઓની 99માં રોજ નૂડલ્સ બને, પીઝા બને, બધું બને. એક દિવસ મંચુરિયન બન્યું. મને બાલમુનિએ કીધું કે આજ મંચુરિયન છે નિદાન મહારાજ, ચિંતા નહીં કરો, તમારું આવી જશે. હું તો પાત્રું ભરીને લઈ આવ્યો. હવે મને એવું ગાન પણ શું, કલાપ્રભ સ્ટુડિયો પાસે પહોંચી ગયો. મેં કે સાહેબ લાભ આપો ને. છી, આ કોના લીંડા ઉપાડી આવ્યો? ત્યારે મેં સાહેબને કીધું, સાહેબ આપને ના વાપરવું, કાંઈ નહીં, અમને તો વાપરવા દો. હવે ઓલું જોઈએ ને તો મને એ જ યાદ આવ્યા કરે. સારું ને? તમારા ફાસ્ટ ફૂડ પર કેવા હોય ન ખાવાના ઠેકાના, ન રંગ, ન ઢંગ. ને કમસે કમ આમ રોટલી જોવો તો આમ લાગે કે ના રોટલી છે, આમ અડવાનું મન થાય. એકદમ માખણ જેવી કૂણી રોટલી હોય, ખાતા ખાતા આપણું હૃદય કોમળ થઈ જાય. શાક ખાતા ખાતા જાતના રસોઈમાં અનુભવ થાય. તો આપણા જીવનમાં પણ વિવિધ જાતના રસો આવવા જોઈએ. મીઠાઈ ખાઓ તો મોહન થાળ, કેટલું સરસ નામ છે. બધાનું મોહાઈ જાય એવું મારું મન થાય, એવો મોહન થાળ. સુખડી ખાઓ તો સુખનો અનુભવ થાય. આવું બધું સરસ મજાની ટ્રેડિશનલ આપણી પાસે હતી, બધું ગાયબ થઈ ગયું. બરાબર? બધું જ ગાયબ થઈ ગયું આ ફાસ્ટ ફૂડના ચક્કરમાં. અને એમાં પછી દાંતવાળી આ સ્વિગી ને ઝોમેટોવાળાએ આંગળી નચાવો ને 10 મિનિટમાં હાજર, આંગળી નચાવો 10 મિનિટ હાજર. પાછો કોઈ થૂકીને આપે, કોઈ એટું કરીને આપે, આવું કંઈક કરીને આપે લોકો. અને મને તો આશ્ચર્ય થાય છે કે તમે એ વિડીયો જોઈ ચૂક્યા છો, છતાં પણ તમને વિશ્વાસ હોય છે. અમારા જેવા સાધુ પર વિશ્વાસ નથી, પણ ઓલા પર વિશ્વાસ છે. કેટલા વિડીયો તમે જોયા? હમણાં પાણીપુરીમાં કોકે પેશાબ નાખી દીધો. બરોબર? આ વિડીયો નથી જોયા મને કહો, છતાં પણ પાણીપુરી વાળા પાસે પહોંચી જ જાય. નહીં, આ તો સારો છે, આ તો અમારો બંધાયેલો છે. બરોબર? કેટલું બધું જગ્યાએ હમણાં છે ને કોરોના થયો ને, કોરોના બેનો આવાજ નહીં, હસવો વાંધો નહીં. તમારે હમણાં શું છે, આ બધું જોવું, આ જાણવું જરૂરી છે. આ ફાસ્ટ ફૂડે કેટલી બધી, હું હમણાં એના એક એવા ટોપિક પર આવું છું, તમે હલી જશો. હું રિસર્ચ કરીને આવ્યો છું, એમને નથી બોલતો. હમણાં પાણીપુરીમાં કોરોના પછી છે ને ઓલા કે ગ્લોવ્સ લગાવવાનું ચાલુ કર્યું, સેનેટાઈઝર લગાવીને જ પછી હાથમાં ગ્લોવ્સ પહેરીને પહેરવાનું. બેન ફરિયાદ કરે કે આપકી પાણીપુરી में कोई स्वाद नहीं आ रहा है. अरे वो बेन जी क्या है कि सैनिटाइजर साफ हो जाता है, सबको तो स्वाद नहीं आता है. આવી સ્થિતિ અત્યારે છે. તમને ખબર છે ફાસ્ટ ફૂડની અંદર તમને એક સબવે આપું છું, નામ છે એ વૈજ્ઞાનિકનું શફીક ખાન. મધ્યપ્રદેશ સાગર જિલ્લાનો આ માણસ મુસ્લિમ સંપ્રદાયથી છે. અને એણે દિગંબર આચાર્ય વિદ્યાસાગરજીના શિષ્યને, વિદ્યાસાગરજી મહારાજને એક રિપોર્ટ 315ની રિપોર્ટ મૂકી. એ રિપોર્ટ વિશે જ્યારે મેં જાણ્યું તો હું હલી ગયો. આજથી 15, 20, 25 વર્ષ પહેલાં છોકરા અને છોકરીઓના શારીરિક, માનસિક અને કેમિકલ અને ફિઝિકલ ગ્રોથ લગભગ 15, 20, 18, 17, 18 વર્ષ પછી થતું હતું. આજે 8 અને 9 વર્ષની દીકરીઓ ટાઈમમાં બેસતી થઈ ગઈ. એના અંગોપાંગમાં ધરખમ ફેરફાર જોવા મળે. એનું માનસ હજી બાળ છે, પણ એનું શરીર પુખ્ત વયનું થતું દેખાય છે આપણને. બોલો મારી વાત સાચી છે બેનો કે ખોટી છે? આજથી 20-25 વર્ષ પહેલાં માસિક ધર્મની આવવાની એજ 16 પછી હતી, 17, 18 આવતું હતું. હવે 9 વર્ષની 10 વર્ષની છોકરીને એને વિવેક શીખવાડવો પડે છે કે બેટા આમાં આવું ન ખવાય, અહીં ન અડાય, આમ ન કરાય ને તેમ ન કરાય ને આવું ન કરાય. આનું કારણ શું? અને એ શફીક ખાને એક રિપોર્ટ તૈયાર કરી. અને એ રિપોર્ટની અંદર એણે એ જે તારણો આપ્યા છે એના કેટલાક સેમ્પલ તમને એ રિપોર્ટના આપું, તમે હલી જશો. મારા સાહેબ, એક ઓક્સિટોસિન કરીને એક ઇન્જેક્શન આવે છે. દૂધાળા પશુઓને વધારે દૂધ આપી શકે, જેની કેપેસિટી 3-4 લીટરની છે, એની પાસેથી 15-20 લીટર દૂધ લેવું હોય તો એને 250 કે 500 mlનું ઇન્જેક્શન આપવામાં આવે ઓક્સિટોસિનનો. ગર્ભવતી સ્ત્રીઓ એને પ્રસૂતિ સમયે એને પીડા રહિત અગર પ્રસૂતિ કરવી હોય તો એની 1-1.5 mlની માત્રા અગર ગર્ભવતી સ્ત્રીને આપવામાં આવે તો એની પ્રસૂતિ પીડા રહિત થઈ જાય. તમને ખબર છે તમારા દીકરા માટે તમને પ્રેમ કેમ નથી? કેમ કે તમારે હવે પ્રેગ્નન્સી છે ને સિઝેરિયનથી કરાવી છે. તમને કોઈ પીડા જનો અનુભવ જ નથી. પીડા પછીનો પ્રેમ સર્વોચ્ચ કક્ષાનો હોય છે. કોઈ પ્રેમને પામવા માટે પીડા ભોગવવી પડે ને તો એ પ્રેમ અવલ કક્ષાનો હોય છે. તમારા દીકરાઓ માટે તમને પ્રેમ જોઈએ એવો જાગતો કેમ નથી? કે જન્મમાં તમે એની કોઈ પીડા ભોગવવા જ તૈયાર નથી. ડૉક્ટરો બસ એમ કહે સિઝેરિયન કરાવો, નોર્મલ નોર્મલ નોર્મલ, એમાં ઇન્જેક્શનો આપી દે લોકો. ત્રીજા નંબરની અંદર દૂધી આવડી હોય
એને કલાકમાં આવડી મોટી કરવી હોય, ઓક્સિટોસિનનો ઇન્જેક્શન નાખી દો, આવડી મોટી થઈ જાય. મેડિકલ ને કેમિકલ સાયન્સનો કોઈ પણ જો સ્ટુડન્ટ હોય તો એને ખબર પડતી હશે કે ઓક્સિટોસિન શું કહેવાય. એ ઓક્સિટોસિનને તમારા યંગસ્ટર અને ટીનેજ છોકરા છોકરીઓને આકર્ષવા માટે, એના જીભે વળગાડવા માટે, એને આદત નાખવા માટે આ ફાસ્ટ ફૂડવાળાઓ ઓક્સિટોસિનના કેમિકલ એ લોકો ફાસ્ટ ફૂડમાં નાખતા થઈ ગયા, જેના કારણે 15-20માં જે તમને જોવા મળો, તમારી બળેલી રોટલીને સડેલી ખીચડી એ લોકોને ભાવતી નથી. એ લોકોને તમારી ખીચડી સડેલી લાગે છે અને તમારી રોટલી બળેલી લાગે છે. બરાબર? એ લોકોને શું જોઈએ છે? આ બધું જોઈએ છે. પીઝા જોઈએ છે, બર્ગર જોઈએ. કેટલા છોકરાઓને તો એવી આદત છે, જ્યાં સુધી બહારનું આવું કંઈ ખાય નહીં તો એને ચેન ન પડે. એ આદત લગાડવા માટે તમે સાચું કહું, આજે તમે જમણવારમાં પેટ ભરીને જમીને જાઓ, રસ્તામાં તમે ચાલીને જતા હો, ક્યાંક તમને આવી કોઈ લારી દેખાય જે આવું બધું ફાસ્ટ ફૂડને, જંક ફૂડને, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે વેચતું હોય, એની બાજુમાંથી પસાર થશો ને, એના ધુમાડાની જેવી નાકમાં સુગંધ આવશે ને, ઇન્સ્ટન્ટ તમને ખાવાનું મન થશે. એ લોકો શું નાખે છે? ઓક્સિટોસિન નાખે છે, જેના કારણે તમને ખાવાનું મન થાય, ખાવાની આદત પડે, અને એના કારણે છોકરાઓમાં ફિઝિકલી ગ્રોથ એટલો બધો વધવા લાગ્યો કે ઉંમર અને એનું માનસ 12 વયનું હોય છે, પણ એનું શરીર એક મેચ્યોર થઈ જાય છે, પરિપક્વ થઈ જાય છે. હવે માનસ અને શરીર બંને પેરેલલ ચાલવું જોઈતું હતું, પણ નહીં. એ બંને ડિફરન્ટ થઈ જાય છે. એના કારણે 12 વયની અંદર રેપના કેસ વધતા ગયા. ખ્યાલ છે તમને? આ એના કારણે છોકરાઓ જે વાયલન્સ કરે, જે વલ્ગારિટી પોતાના જીવનમાં લાવે, આના કારણે આવે છે. આની ગંભીરતા તમે સમજો. તમને એમ લાગે કે મારે સાહેબ તમે આવું ગંદુ ગોબરું અમને બોલો, અમને પછી ખાવું હોય તો ખાવાનું કેવી રીતે? અરે ગંદુ ગોબરું નહીં, તમારા શરીરને, તમારા માનસિક સાથે ખિલવાડ કરે છે લોકો. એ લોકોને માત્ર ગાંધી છાપ નોટથી મતલબ છે. તમારા માનસ કેવું થાય, તમારું શરીર કેવું થાય, તમને શું તકલીફ પડે નથી, કોઈ લેવા દેવા નથી. કેટલાક રિસર્ચ પેપર મારી પાસે પડ્યા છે, વાંચો તો વાંચી જજો, તમને બતાવીશ. બહારના વૈજ્ઞાનિકોમાં હું નામ લખીને આવ્યો છું કે કેટલા એવા દેશો છે જે દેશોની અંદર ફાસ્ટ ફૂડ માટે પ્રતિબંધ કરાયો છે. મોટી મોટી એનજીઓ સંસ્થાઓ રોડ પર ઉતરી આવી છે. જાપાન, ફ્રાન્સ, મેક્સિકો, કાઇલ, નોર્વે, ઓસ્ટ્રેલિયા, યુએસ, આ બધી જગ્યા પર ફાસ્ટ ફૂડનો પ્રતિબંધ છે. માત્ર કચરો આપણા ભારતમાં ખવાય છે. અને તમને હજી પણ બ્રિટનની અંદર સવારે 5:30થી સાંજે 9:30 સુધી છોકરાઓ જ્યારે દિવસે હોય, સવારે 5:30થી સાંજે 9:30 સુધી કોઈ પણ પ્રકારની પ્રોસેસ કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ માટે, જંક ફૂડ માટે, ફાસ્ટ ફૂડ માટે કોઈ પણ એડ બતાવવાની નહીં. જોએ તો છોકરાને ખાવાનું મન થાય ને, ત્યાં એડ પર પ્રતિબંધ છે. ખાસ મારી ગંભીરતા છે. આ અભક્ષ પદાર્થ છે, આપણા ભગવાને ના પાડી છે, એ નાતે તો નહીં. કમસે કમ આ જે ટીનેજ ને યંગસ્ટર છોકરાઓને મારી હાથ જોડીને વિનંતી છે, પ્લીઝ તમારા શરીર સાથે લોકો ખિલવાડ કરી રહ્યા છે, તમારી માનસિકતાને, તમારી સાયકોલોજી પર ખિલવાડ કરી રહ્યા છે. તમારા મા બાપ હા પડે કે ના પડે એ છોડો, હું પર્સનલી તમને ખાલી પોતાનો માનીને કહું છું, પ્લીઝ તમારા શરીર અને તમારા માનસિક સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે એને અટકાવવા માટે માત્ર એક જ રસ્તો છે, તમે આનો ત્યાગ કરો. નહીં ખાઈએ, ભલે અમારી મમ્મીની બળેલી ખીચડી ચાલશે, સડેલી ખીચડી ચાલશે, ભલે સડી લાગતી પણ મારા શરીર માટે અને મારા મન માટે બહુ સારી છે. જ્યાં સુધી આપણી થાળીની અંદર કેડબરી નહોતી અને ટ્રેડિશનલ મીઠાઈ હતી, આપણી થાળીની અંદર કઢી અને ખીચડી હતી, બપોરે દાળ ભાત રોટલી શાક હતા, સવારે પૌવા કે આવું કંઈ હતું, ત્યાં સુધી આપણા માનસિકતા અને આપણું શરીર સારું હતું. જે દિવસથી આપણી થાળીમાંથી આ બધું ગાયબ થઈ ગયું, ત્યારથી તમે જો તમારું શરીર લથડ્યું છે. આ ફાસ્ટ ફૂડને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ માટે વૈજ્ઞાનિકો કહે છે કે અત્યારે આખા દેશની અંદર હાર્ટ એટેકમાં 80% વધારો થયો છે. આજે 25 વર્ષનો યુવાન એટેકમાં મરી જાય છે, 30 વર્ષનો યુવાન બેઠો ઢળી જાય છે. એનું કારણ શું? એના ઘણા બધા કારણોમાંનું મોટું કારણ આ છે કે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ત્યાગ કરો આજથી. મારા માટે નહીં, ભગવાન માટે નહીં, ધર્મ માટે નહીં, કમસે કમ તમારા શરીર અને તમારી સાયકોલોજી, તમારા મેન્ટલ હેલ્થ માટે તો તમે વિચારો કમસે કમ.